નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે બનાવવાના છે 12 જેવા એકદમ ચટપટા તીખા મરચા ભરેલા। તો તેની રેસીપી આપણે નિહાળીશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે સામગ્રી જોઈ લઈએ। તો આપણે આ મરચા લીધા છે એ મોળા છે અને 200 ગ્રામ જેટલા લીધા છે મરચા। અને આપણે આ લીંબુનું છે એક લીંબુનો રસ લીધો છે મોટો। આપણે વરિયાળી લેવાની છે, થોડીક રાઈના કુરિયા લેવાના છે, થોડાક જ અડધી વાડકી। અને આ મેથીના કુરિયા લીધા છે આપણે થોડાક। અને આપણે આ હિંગ લેવાની છે થોડીક 1 ચમચી જેટલી। હળદર લેવાની છે અડધી ચમચી। મીઠું લઈ લઈશું પ્રમાણસર। તો આપણે એક ડીશ લઈ લઈશું, તેની અંદર આપણે મેથીના કુરિયા છે એ આપણે અંદર ઉમેરવાના છે અને વચ્ચે આપણે એને ખાડો કરી નાખવાનો છે આવી રીતે। અને આજુબાજુ આપણે કમ્પ્લીટ બધું સરખી રીતે આપણે કરીશું। એવી રીતે મેથીના કુરિયા છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને એને પણ વચ્ચે આવી રીતે ખાડો કરીને આપણે વચ્ચે જગ્યા કરીશું। એવી રીતે આપણે વરિયાળી પણ ઉમેરી લઈશું, એને પણ આપણે એવી જ પ્રોસેસ કરવાની છે આપણે વચ્ચેથી। હિંગ છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું, તે હિંગ આપણે આજુબાજુ આપણે ઉમેરી લેવાની છે હિંગને। હળદર પણ, અને મીઠું લઈ લઈશું પ્રમાણસર। આપણે બરાબર આપણે મીઠું પ્રમાણસર લઈ લઈશું। એ પાણીથી બરાબર વચ્ચે ખાડો કરી લઈશું આવી રીતે। આવી રીતે આપણે કમ્પ્લીટ બધું કરી લેવાનું છે અને આપણે સાઈડ પર મૂકીશું પહેલા। અને આપણે જે મરચા છે એ વચ્ચેથી આપણે ફાટ કરવાના છે ભરવા માટે। તમારે ફાટ ના કરવું હોય તો તમે વચ્ચેથી બી ગેપ કરી શકો છો અને ફાટચા કરી શકો છો અને આપણે બધું મિક્સ કરી શકીએ છીએ સાથે સાથે આપણે હલાવીને। તો આપણે ભરવાના છે મરચા એટલે વચ્ચેથી આપણે કટ કરવાના છે આવી રીતે। તો આપણે વઘારી મૂકી દેવાનું છે અને એની અંદર આપણે તેલ ઉમેરી લઈશું। તેલ આપણે એના અંદર વધારે ઉમેરવાનું છે જેથી એકદમ મસાલો આપણો સારી રીતે મિક્સ થઈ જાય। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે એના અંદર આપણે મસાલામાં આપણે બધું તેલ આપણે નાખવાનું છે। તો આપણે થોડું થોડું કરતા આપણે ઉમેરીશું તેલને અને તેલ સેજ ગરમ છે એટલે આપણે બરાબર આપણે બધું મિક્સ કરતા જઈશું ફટાફટ। તો આપણે આવી રીતે મિક્સ કરતા જઈશું સારી રીતે। તેવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે અને તેલ છે આપણું થોડુંક વધેલું તે તેલ પણ આપણે અંદર ફટાફટ આપણે બધું અંદર ઉમેરી લેવાનું છે। તેવી રીતે આપણે બધું તેલ ઉમેરી લીધેલું છે અને આપણે બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે। તો આવી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતે બરાબર મિક્સ કરી લીધું છે આપણે। તો એની અંદર આપણે જે લીંબુનો રસ છે એ આપણે ઉમેરી લેવાનો છે। આપણે આની અંદર વિનેગર પણ આપણે અંદર ઉમેરી શકીએ છીએ, પણ હું આની અંદર લીંબુનો રસ ઉમેરું છું કે આપણે વધારે નહીં, આપણે અઠવાડિયું બી આપણે ખાઈ શકીએ એ પ્રમાણે આપણે આથવાના છે મરચાંને। અને તમે મહિના સુધી બી તમે લોંગ ટાઈમ સુધી રાખી શકો છો મરચાં। તો આવી રીતે આપણે કમ્પ્લીટ કરી શકીશું બરાબર। તો મરચાંનો ફાટ પાડેલી છે આવી રીતે અને આપણે જે અંદર મસાલો છે આવી રીતે બધો અંદર ઉમેરી લેવાનો છે। તો આવી રીતે આપણે બધા કમ્પ્લીટ ભરી લઈશું મરચાં। તો આપણા મરચાં એકદમ કમ્પ્લીટ રીતે રેડી થઈ ગયા છે। તો આપણે બરણીમાં ભરી લઈશું આપણે। તો આપણે આ કાચની બરણી લીધી છે તો આપણે એની અંદર મરચાં બધા ભરી લેવાના છે।
તો આપણે આવી રીતે બધા મરચાં ભરી લીધા છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.